એક ડૉક્ટર હતા. એ હંમેશા ખુશ રહે. કોઈ એને જ્યારે પણ મળે ત્યારે હંમેશા ખુશ જ હોય. એટલે એના એક મિત્રએ એને પૂછ્યું કે તું આટલો ખુશ કઈ રીતે રહી શકે છે? હું તને જ્યારે મળું ત્યારે તો ખુશ મિજાજમાં જ હોય છે. એટલે પેલા ડૉક્ટરે કહ્યું કે ખુશ રહેતા, જિંદગી જીવતા હું મારી દવાઓ પાસેથી શીખું છું. દવાઓ પાસેથી એટલે કે દવાઓ પીને નહીં, પણ આપણે દવાઓ કઈ રીતે, ડૉક્ટર પ્રિસ્ક્રાઇબ કરે એ દવા આપણે કઈ રીતે લઈએ છીએ એટલે કે પીએ છીએ ને, એના ઉપરથી શીખાય. કેવી રીતે? તું કે જો ડૉક્ટરે આપેલી દવા કડવી હોય તો આપણે શું કરીએ? ફટાફટ ઘરે ઉતારી જઈએ, બરાબર ને? અને જો ચોકલેટ હોય તો આપણે કેવું ધીમે ધીમે ચોકલેટનો મીઠો આનંદ માણતા માણતા ચગડતા ખાઈએ, બરાબર ને? જીવનમાં પણ આવું જ છે કે આપણા જીવનમાં બનેલી ખરાબ ઘટનાઓ છે ને, એ બધી કડવી દવા જેવી છે. એટલે એને ફટાફટ ગળે ઉતારી જવાની. અને જીવનમાં બનેલી સારી ઘટનાઓ છે ને, એ બધી ચોકલેટ જેવી છે. એટલે બધી મીઠી યાદો યાદ કરી અને જીવનમાં ખુશ રહેવાની.